જો ગાઈસ બધું પાણી ઉતરી ગયું, અહીંયા કને જતું બધું પાણી. અને હું અહીંયા કને જ ઊભી રહીને વિડીયો બનાવતી હતી. અહીંયા કને પાછળ આવ્યું જ્યાં બધું પાણી ભરાઈ ગયું હતું ને ત્યાં હું જોવા આવ્યું, પણ અહીંયા કને જરા બી પાણી નથી. જેવું તમે આપવા જુઓ બધું પાણી ઉતરી ગયું, ખબર નહીં કેમ ગયું પાણી. ગાઈસ હું રેડી થઈ ગઈ, હું જઉં રહી હમણાં જમવા આવા વરસાદમાં. શું કહેવાય ને, જય પાર્વતી જાઓ. હા, મારી ફ્રેન્ડે ને જયા પાર્વતી વ્રત રાખ્યા હતા તેને. ગાઈઝ આજનું મેનુ આ છે નહીં, હું બ્લોગ બનાવી રહી હું. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે છે ત્રીજો દિવસ વરસાદનો, તો આજે પણ જો હનુમાન દાદા જો અહીં ગાડી પર ચડીને બેઠા છે. જો દેખાય કેવા બેઠા છે બિચારા, ઠંડી પડે છે એટલે. જો ગાઈસ એક વાંદરો ગાડી ઉપર હતો ને એક વાંદરો અહીંયા છે બિચારો, વરસાદ આવવાથી બચવા માટે કરે છે. કયો વરસાદ આવ્યો, ફૂલ આવ્યો. ગાઈસ જો હજી બપોરના 12 વાગે રહ્યા તો બી હજી એવો ને વરસાદ ચાલુ હોય, હજી બંધ જ નથી થતો. ગાઈસ હું રેડી થઈ ગઈ, હું જઉં રહી હમણાં જમવા આવા વરસાદમાં. શું કહેવાય ને, જય પાર્વતી જાઓ. હા, મારી ફ્રેન્ડે ને જયા પાર્વતી વ્રત રાખ્યા હતા તેને ઉજવ્યા છે, મને જમવા બોલાવીએ. હવે આપણે જઈએ જમવા. વરસાદ ઓછો થતો નથી, વાંધો ને આપણે આનમાં જશું પલટતા પલટતા. ગાઈઝ મારા પાસે રેનકોટ છે, સોરી રેનકોટ નથી મારા પાસે છત્રી છે, પણ છત્રી લઈ જવું તો એ કાગડો બની જાય ખાવામાં, કારણ કે આજ પવન બી બહુ લાગે છે. જો જાડવા બી હલે છે, એટલે આપણે જશું. ગાઈઝ આજનું મેનુ આ છે નહીં, હું બ્લોગ બનાવી રહી હું. ગાઈઝ આજે હું બનાવું છું પોહા, બિકોઝ મને કાંઈ ઈચ્છા નથી રેસીપી નવી બનાવવાની. ધીમે બોલવું પડે, બહાર ગેસ્ટ આવ્યા છે આવું વરસાદમાં બી, એટલે હું આજ બનાવું છું પોહા. કાંઈ નવી રેસીપી બનાવવાની ઈચ્છા નથી, બહાર ચાલુ છે વરસાદ, ભજીયા ખાવાની ઈચ્છા નથી, ભજીયા ખાઈ ખાઈને કંટાળી ગયા બાપા. અને શાક રોટલી તો દરરોજ બપોરે બને, દાળ ભાત શાક રોટલી, સાંજે બનાવવાની ઈચ્છા નથી, એટલે વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન પોહા. સો બસ પોહા બની ગયા છે, અને હમણાં વાગ્યા છે કંઈક 7 સાડા 7 થાય છે. યસ, ચલો એકવાર તમને વરસાદ બતાવું કેવો ચાલુ છે. ગાઈસ તમે જોવો રાખીને સોસાયટી પાછળ આવ્યું જ્યાં બધું પાણી ભરાઈ ગયું હતું ને ત્યાં હું જોવા આવ્યું, પણ અહીંયા કાંઈ જરા બી પાણી નથી. જેવું તમે આપવા જુઓ એટલે બધું પાણી ઉતરી ગયું, ખબર નહીં કેમ ગયું પાણી. એટલું ઠંડુ ઠંડુ મસ્ત પવન લાગ્યો ને તો ઠંડી પડે એવી, પણ હું તમને થોડુંક આગળ જઈને બતાવું કે પાણી નથી. ત્યાં સુધી ગયું ત્યાં બી પાણી નથી, બધું ખાલી થઈ ગયું છે. દૂર દૂર સુધી ક્યાંય પાણી ખાલી કૂતરાઓ છે, અને આ બાજુ છે જંગલ. હા ગાઈસ તો ઠંડી પડેલી. હવે આપણે ઘરે જઈએ. એકચ્યુઅલી મેં પાછળ ને તે ચોકલેટ લેવા આવી હતી, પણ એ ચોકલેટ છે જ નહીં. તો હવે આપણે ઘરે જઈએ, અને ઠંડી પડી એટલે ફટાફટ ઘરે જઈએ, સૂઈ જઈએ મસ્ત. ગાઈસ બહુ જ પવન લાગેલો, અને હમણાં હું જોવા ગઈ હતી કે પાછળ પાણી છે કે નહીં. સેજ બી પાણી નથી, હમણાં જોઈને આવું મજા આવી ગયો. ખરેખર કાલે બહુ વરસાદ હતો ને એટલે ઘણું બધું પાણી હતું, આજે જરા બી પાણી નથી હમણાં જોયું. અને પવન બી બહુ બધો છે. જો અમારે ગૌ માતા બી આવા ટાણે અમને દર્શન નહીં દે રાતના. ચલો હવે આપણે અહીંયાથી ભૂતિયા રસ્તાથી આપણે ઘરે જઈએ નહીં બ્રો. ચલો લેટ્સ ગો. નીચે જોઈને ચાલજો હો ભાઈ, નક્કી નહીં હમણાં વાતાવરણ ખરાબ છે બધું. ચલો હવે ઘરે જઈએ. લેવો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી ગયું. તો આ સાઈડ લાઈટ હે, આ સાઈડ તો ઘોર અંધારું. અમારે અહીંયા જ લાઈટ નથી. બદનામ હે કોઈ. આ જો અહીંયા વિમલ ખાઈ ખાઈને જો તો કેટલા બધા પડીકા નાખ્યા, ગંધાતા લોકો. એક તો ડર લાગેલો, ચણેજીના ચબુલા તો ભરાયેલા છે પાણીના, પણ શું કરીએ હવે, ચોમાસું છે તો થશે.
ગાઈસ જો કાલે બહુ બધું પાણી હતું ને તે હમણાં એ જ જગ્યામાં જોઉં છું જ્યાં કારણે મેં તમને આખું સોસાયટી ડૂબી ગઈ હતી ને પાણી બતાવ્યું હતું. હું એ જ જગ્યામાં જોઉં છું, જો તમે બતાવો જરા બી પાણી નથી. તો ગાઈસ બધું પાણી ઉતરી ગયું, અહીંયા કને જતું બધું પાણી. અને હું અહીંયા કને જ ઊભી રહીને વિડીયો બનાવતી હતી અહીંયા કને. ચલો જઈએ બધા, બતાવી દીધું આજનું. હવે કાલે વરસાદ હશે તો કાલે બતાવીશું. હવે અહીંયા જોઈને ગીત ગા બાપુ. એક વાર તારક માતા મુझे चुड़ैल કેમ ખેલતી હતી है ना, એ વાળું મ્યુઝિક યાદ આવે છે. घाट को ऊपर का रास्ता किधर से? कोई बात नहीं, एक सेकंड में चली जाऊंगी. वो कैसे તો ધડામ કરીને પહોંચી જઈ. બહુ દિવસ પછી ગાઈઝ હું મારા ફ્રેન્ડના ઘરે ગઈ હતી, મજા આવી, જમ્યું, વાતો કરી અને બહુ બધી મસ્તી કરી. જોકે મેં શૂટ નથી કર્યું, બસ મજા આવી ગઈ, કારણ કે બહુ દિવસ પછી મળ્યા હતા અમે. આઈ થિંક લગભગ 6 કે 7 મહિના રહીને અમે એકબીજાને જોયું અને રૂબરૂ વાત બી કરી. હા, મોબાઈલમાં વાત થતી હોય કે મેસેજમાં વિડીયો કોલ ચાલતો હોય, પણ રૂબરૂમાં ફર્સ્ટ ટાઈમ શું એમ તો ભેગા જઈ. પણ 6-7 મહિના રહીને અમે મળ્યા, ખરેખર બહુ જ મજા આવી. અને જમવાનું તો બહુ જ ટેસ્ટી હતું. એમના મમ્મીના હાથના લડ્ડુ બહુ જ મસ્ત હતા. અને હું અહીંયાથી શું લઈ ગઈ ખબર, હું અહીંયાથી લઈ ગઈ ચણાના લાડવા, જોકે એના ફેવરેટ છે. મારા ફ્રેન્ડ છે ને કુમકુમ, એના ફેવરેટ છે ચણાના લાડવા, જે હું અહીંયાથી લઈ ગઈ ત્યાં એને બહુ ગમે. એ કહે કે તારી મમ્મી ચણાના લાડવા શું બનાવે છે. એ વાત સાચી, મારી મમ્મી ચણાના લાડવા બહુ જ મસ્ત બનાવે. અને એના મમ્મી સૂજીને લડ્ડુ બનાવે, એ બી બહુ જ મસ્ત હતા અને મને ભાવે બી બહુ મસ્ત હતા. તો પછી અમે એના મેરેજ નક્કી થઈ ગયા છે મારા ફ્રેન્ડના, અને એ કંઈક હવે 2 કે 3 મહિના જ અહીંયા છે. તો પછી એટલે લાસ્ટ વાર મળી લીધું અને એ હવે જશે ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા. યસ, ઓસ્ટ્રેલિયા જશે એટલે પછી હવે રિટર્ન તો 3 વર્ષ જ આવશે, એમ મળવાનું થશે નહીં. એટલે આમ મળી બી લીધું અને ખૂબ 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 વાતો કરી, બહુ જ મજા આવી. આમ વાતો એટલે કે આમાં તમે છોકરીઓની વાતો સાંભળો ને તો તમારું માઇન્ડ આમ આખું ખોવાઈ જ જાય. તમે ક્યાં હો ને તમારું માઇન્ડ આમ હાલતો ને તમે આમ પહોંચી જાઓ. એટલી વાતો અમારી કાંઈ તો કોઈ પહોંચી જ ના હોય. અમે પ્લાન બી બનાવ્યો, ઝુડિયોમાં 99 કંઈ ઓફર આવીએ કે કુર્તીઝમાં 99, 29ની નેલ પોલિશ અને જ્વેલરી, અને 149માં સેન્ડલ્સ. બહુ મસ્ત મસ્ત ઓફર આવી. તમે પ્લાન બી કરીએ કે ઝુડિયો બી કાલે જશું, જો વરસાદ નહીં હોય ને તો જોડે ઝુડિયો જશું, તો પછી ત્યારે બી જોડે બ્લોગ બની જશે. ગાઈઝ કાલે કદાચ અમે ઝુડિયો જઈએ અગર વરસાદ નહીં હોય ને તો. અને એ મારી ફ્રેન્ડ કહેતી હતી કે હું જોડે આવીશ, પણ હવે જો એ જોડે ના આવે તો કાંઈ વાંધો નહીં, આપણે તો જઈ આવશું. એની તો મેરેજની તૈયારી ચાલુ છે એટલે કદાચ ન આવી શકે, પણ વાંધો નહીં, આપણે જશું અને મજા કરીશું કાલે ઝુડિયોમાં અગર વરસાદ નહીં હોય ને તો. ખરેખર ગાઈઝ વરસાદ નથી, જો હું બહાર જ ઊભી છું અને વરસાદ બિલકુલ નથી. જો નીચે મચ્છર વળગે યાર પગમાં, વરસાદમાં બી જપતા નથી મચ્છર હારે. ગાઈસ અહીંયા કને એક ઝાડ તમને દેખાયું, આઈ થિંક અંધારું હોય ને તો તમને નહીં દેખાતું હોય. અહીંયા કને અને અહીંયા કને એક ઝાડ છે જે આખું કાળું પડી ગયું, આખું એટલે આખું બ્રાઉન બી નહીં અને કહે ને આમ કોઈ બીજો કલર બી નહીં, એકદમ બ્લેક પડી ગયું. ખબર નહીં એને ઝાડવાને શું થઈ ગયું હોય. તો બધા એમ ક્યારે બિચારા નજર લાગી ગઈ. એટલે પેરુનું ઝાડ હતું ને એટલે બહુ મસ્ત, બધા મોસમમાં મીઠા મીઠા પેરું થતું હતું. એને ખબર નહીં કે એની નજર લાગી કે આખું કાળું પડી ગયું હોય. તો હવે એ ઝાડને જોઈને મને એમ લાગે કે લાઈક જમકુડી મૂવી હતી ને એમાં કેવું હતું, પેલો વર્ડ હતો એના જેવું જ સેમ દેખાય. મને તો ડર લાગે ત્યાં બાજુમાં જવું તો બી. સો ગાઈઝ, મારો તમને છોટું સો વ્લોગ્સ જોવાનું તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બેલ આઇકન પ્રેસ કરજો અને જલ્દીથી મારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે, નવા વ્લોગ તમને જોવા મળે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.